નચિકેત એવોર્ડ અને એ એવોર્ડ મેળવનાર દેવાંગીબેન વિશે વાત કરવા માટે હું કૌશિકભાઈને વિનંતી કરીશ. કૌશિકભાઈ. પ્રિય બાપુ, ગૌરાંગભાઈ, દેવાંશી, ઉષાબેન નગીન બાપાના દીકરી છે, દર વખતે એવોર્ડમાં આવે છે, અને યોગેશ અને આપ સૌ. આમ તો આ એવોર્ડની પ્રવૃત્તિ બાપાને ગમે એવી નહોતી, અને બાપા જ્યારે હતા ત્યારે બાપુ પાસે એમણે બહુ આકરો વિરોધ પણ કરેલો. ત્યારે રાજકોટમાં 100 વર્ષ એમને થયા ને આપણે બહુ સરસ મજાનો પ્રસંગ કરેલો, અને ત્યારે એમને જે રોકડ રાશિ આપી હતી એ એમણે હઠાગ્રહ કરીને પાછી આપી બાપુને, અને પછી એમાંથી શું કરવું એમ કરતાં આ એવોર્ડની શરૂઆત થઈ. પણ એ બહુ રાજી નહોતા, અને એમનો બહુ આગ્રહ હતો. આ માણસ જેમ ગૌરાંગભાઈએ જે 2-3 મુદ્દાઓ ઉપર ફોકસ કરી વાત બાપાની, એ એવોર્ડ સાથે એમનું નામ પણ રાખવા માગતા નહોતા. અને જ્યાં સુધી હતા ત્યાં સુધી અમે નગીનદાસ સંઘવી એવું લખી નહોતા શકતા. એ ગયા પછી અમે નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં એમ લખતા થયા છીએ. એવી રીતે આ એવોર્ડની શરૂઆત થઈ. મારે થોડીક યાદી કરીને પછી દેવાંશીના પરિચય સુધી જવું છે. પહેલા વર્ષે કુંદનભાઈ વ્યાસ, ગુણવંત શાહ, વિકાસ ઉપાધ્યાય અને હિરેન મહેતાને આ એવોર્ડ મળેલો, ત્યારે બાપા આની હાજરી હતી. બીજા વર્ષે ચિરંતના ભટ્ટ અને ભાર્ગવ પરીખને આ એવોર્ડ મળ્યો, અને ત્રીજા વર્ષથી આપણે એક જ વ્યક્તિને એવોર્ડ આપવાનું શરૂઆત કરી, ભવેન કચ્છી. ચોથા વર્ષે રોનક પટેલ, 5મા વર્ષે કૌશિક મહેતા હું પોતે, 6ઠ્ઠા વર્ષે કૃષ્ણકાંત ઉનડકટ, અને 7મા વર્ષે દેવાંશી જોશી. હમણાં તમે બધા એક વિડીયો જો જોયો હોય તો બહુ સારી વાત છે, ન જોયો હોય તો મારી ભલામણ છે, જરૂર જોજો. સંજય શ્રી વાસ્તવ કરીને બહુ વરિષ્ઠ પત્રકાર છે, જે BBC સાથે પણ ઘણા વર્ષો સુધી અને બીજા ગ્રુપ સાથે પણ હતા. એમણે ઉદયપુર કે જયપુરમાં કચોરીની દુકાન શરૂ કરી. આ પત્રકારત્વની આ પણ એક બહુ મોટી ઘટના ગણાય. પછી એમનો એક પત્રકાર જ ઇન્ટરવ્યૂ લે છે કે તમે આવું કેમ કર્યું. એમનો જે જવાબ હતો એ જવાબથી મારે દેવાંશી સુધી જવું છે. એમણે એમ કહ્યું કે અત્યારે 2 ફાટા છે, 2 અંતિમો વચ્ચે પત્રકારત્વ શ્વાસ લઈ રહ્યું છે. એ શ્વાસ લે છે કે કેમ એ પણ શંકાનો વિષય છે, પણ 2 અંતિમ છે. એક સરકારની વિરુદ્ધમાં જ વાત કરવાની ને એક સરકારની તરફેણમાં જ વાત કરવાની. આપણે રોજ એ બધું જોતા હોઈએ છીએ. વચ્ચેના માર્ગે કોઈ ચાલતું નથી. એટલે એ કે પછી એમાં શ્વાસ રૂંધાય એના કરતાં કચોરી વેચવી સારી. અને કચોરીમાં એમણે ઘણી બધી વેરાયટી પણ રાખેલી. અને પછી કે જ્યારે સમય મળે ત્યારે હું યુટ્યુબમાં મારો વિડીયો પણ મૂકું છું. પણ મને આનંદની વાત એ છે કે કેટલાક લોકો વચ્ચેનો માર્ગ પસંદ કરીને આજે પણ ચાલી રહ્યા છે. એમાંનું એક નામ છે દેવાંશી જોશી. આ બહુ મહત્ત્વની વાત છે કે બેલેન્સિંગ એક કરી અને પત્રકારત્વ કરવું. ગુજરાતીમાં પહેલું ડિજિટલ મીડિયા જેમણે શરૂ કર્યું, જમાવટ, અને આજે ખાસી જમાવટ એ કરી ચૂક્યું છે, આપણે બધાએ જાણીએ છીએ. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટામાં રોજના એમના 50 લાખ વ્યૂ છે, અને 4 જ વર્ષમાં ચમત્કાર થયો છે. એટલે આ પણ એક ઘટના છે ગુજરાતી પત્રકારત્વ માટે. મને બીજી 2 વાત દેવાંશીની ગમે છે કે આજે તમે જો કોઈ પણ એન્કર હોય તો એટલો બધો ઉગ્રતાથી વાત કરતો હોય, એસિડિટી થઈ ગઈ છે, કબજિયાત છે, ખબર નથી, પણ એટલો બધો ઉગ્રતા હોય એમના અવાજમાં, ને 2-4 જણાને પાડી દેવાની વૃત્તિ હોય ને એ જ રીતે વાત આખી ચાલતી હોય. અને જે ભાષાનો વિવેક છે એ ક્યાંય તમને જોવા નથી મળતો. મોટા ભાગે તમને એમ થશે કે એક પત્રકાર થઈને પત્રકારની ટીકા કરે, પણ કરવી પડે, કારણ કે અમે આ બધું નગીન બાપા પાસે થોડું શીખ્યા છીએ. પણ દેવાંશીને તમે જ્યારે પણ જોશો, એક તો સૌથી સ્પર્શતી વાત હોય તો ભાષા. એટલી બધી સરસ ભાષા છે, જેમ નગીન બાપા પણ ક્યારેય કોઈ શબ્દ વેડફી નહીં દેતા. તમને એમની કોલમ અમારે ફૂલછાપમાં ચાલતી હતી તો 700 કે 800 શબ્દ હોય તો એનાથી વધારે જાય જ નહીં ક્યારેય. તમારે એમાંથી 2 લીટી કાપવી પડે એવું તો બને જ નહીં સાહેબ.
તમને કોઈ ગમતો ન હોય લેખ અને તમે ન છાપો તો એ જુદી વાત. એમાં બાપા પાછા એમ કહી દે કે એ તમારો મેં લખીને દીધું, બાકીનો તંત્રીનો અધિકાર. એટલે દેવાંશીની જે ભાષા છે ને એ સૌથી મહત્ત્વનું છું, કારણ કે ગુજરાતી ટીવી મીડિયા હોય, ડિજિટલ મીડિયા હોય, ભાષાની 1, 2 ને 3 હાડી બહાર કરી નાખે છે. એટલે એ બહુ સરસ વાત છે. અને બીજું, ક્યારેય ઉગ્રતાથી મેં એમને બોલતા જોયા નથી. મોરબીની પુલની ઘટના હતી ત્યારે ઉગ્રતા હતી, પણ શાંત ઉગ્રતા હતી, જે ગુસ્સો, શાંત ગુસ્સો કહેવાય. અને એ વિડીયો એમનો બહુ જ વાયરલ થયેલો, જબરજસ્ત. અને મને લાગે છે ત્યારથી જમાવટ શરૂ થઈ હતી. એટલે આ ડિજિટલ મીડિયામાં આટલી ઝડપથી સફળતા મેળવી બહુ આસાન વાત નથી. આ સમજવા જેવું છે. ઘણા લોકો ઉધામાં કરે છે, પણ શું થાય છે આપણને ખબર છે. બીજું એક સારું પાસું એમનું એ છે કે સાવ સામાન્ય માણસની પણ વાત કરે. હજી એમનામાં એન્કર થયા પછી પણ, એનાલિસ્ટ થયા પછી પણ પત્રકાર જીવે છે. આ સૌથી મને ગમતી વાત છે કે ગમે ત્યારે તમને જમીની પત્રકારત્વ કરતાં તમને જોવા મળશે. ક્યાંક ગામડામાં પહોંચી જશે, પ્લેન ક્રેશની ઘટના થાય તો સ્થળ ઉપર પહોંચી જશે. એની પાસે સારી ટીમ છે, પણ છતાં અંદરનો જે પત્રકાર છે એ હજી એવો ને એવો જીવે છે. એટલે એ બહુ મજાની વાત છે. તમે હમણાં જ એમણે એક ખેડૂત લીધો, બહુ જોવા જેવો છે સાહેબ. મને લાગે છે કે ગુજરાતી મીડિયામાં કોઈ ખેડૂતનો આવો સરસ મજાનો ઇન્ટરવ્યૂ થયો હોય એવી આ પહેલી ઘટના છે. અને એમાં દરેક પ્રકારના પ્રશ્નો એમણે પૂછ્યા છે. અને જે બાપા છે, હું નામ ભૂલી ગયો, પણ એટલા સરસ જવાબ લોજિકથી આપેલા છે, તમને ગળે ઉતરી જાય એવા. અને આજની બધી સ્થિતિનું એમાં બયાન આવે છે. ખેડૂતને જે તકલીફો પડે છે, એ પછી બજારની હોય, કોર્પોરેટ્સની જે પણ હોય સમસ્યા હોય, એ બધી સમસ્યાનો આ ઇન્ટરવ્યૂ. અને બહુ ઇન્ટરવ્યૂ જોવાનો મજાની વાત એ પણ છે કે એ બહુ વાયરલ થયો ઇન્ટરવ્યૂ. રાજકારણીઓના ઇન્ટરવ્યૂ લેતી વખતે પણ મેં એમને ક્યારેય ગભરાયેલા જોયા નથી. આ મને સૌથી ગમતી વાત છે. નહીંતર આપણે પત્રકારોની હાલત જે થાય છે રાજકારણીઓના ઇન્ટરવ્યૂ લેતી વખતે, બહુ બધી મુશ્કેલીઓ હોય છે. મુશ્કેલીઓના કારણો પણ હોય છે, પણ એનાથી દૂર રહી અને પત્રકારત્વ થાય છે જમાવટમાં. આ સૌથી મજાની વાત છે. એટલે આવા દેવાંશીની પસંદગી થાય. એમના પોડકાસ્ટ પણ તમારે જોવા જેવા છે. પ્રશાંત દયાળનો એકવાર એમણે ઇન્ટરવ્યૂ કરેલો, એટલો બધો હૃદયસ્પર્શી હતો કે તમારી આંખ ભીની થયા વગર રહે જ નહીં. દરેકને કહેવું છે, દરેક પાસે પોતાની સ્ટોરી છે, પણ એ તમે કઢાવી કેમ શકો છો? આ બહુ પત્રકારનું આ બહુ મોટું કામ છે. આવા ઘણા પોડકાસ્ટ એમણે કર્યા છે. અને મને સૌથી વધારે સારું એ લાગે છે કે હજી એ પત્રકારત્વ કરે છે. રોજ એનાલિસિસ કરે કોઈ ઘટનાનું, સારી વાત છે. પણ જ્યાં સુધી તમે જમીન ઉપર જઈ અને પત્રકારત્વ ન કરો ત્યાં સુધી સાચું પત્રકારત્વ જીવતું નથી. અને દેવાંશીમાં એ ભારોભાર જોવા મળે છે. એ આપણા બધા માટે આનંદનો વિષય છે. એવા દેવાંશીને આજે નચિકેત એવોર્ડ મળવા જઈ રહ્યો છે, એનો ખૂબ આનંદ છે. ખૂબ ખૂબ આભાર. આભાર કૌશિકભાઈ. વર્ષ 2026નો નચિકેત એવોર્ડ અર્પણ કરીશું દેવાંશીબેનને. એ પહેલાં હું વિનંતી કરીશ એમના જીવનસાથી સંકેતભાઈ અને પુત્ર હેતાર્થને કે તેઓ મંચ પર પધારે. અને પૂજ્ય બાપુને વિનંતી કરીશ કે વર્ષ 2026નો નચિકેત એવોર્ડ દેવાંશીબેન જોશીને અર્પણ કરે. પણ એ જોવા જેવું છે કે પાછળ બેઠા હતા, એટલે પાછળ રહેતા એમને પૂજ્ય બાપુ વર્ષ 2026નો નચિકેત એવોર્ડ અર્પણ કરી રહ્યા છે. મયુરભાઈ, આપણા રાજકોટના ચિત્રકાર મયુરભાઈએ દેવાંશીબેનનું એક ચિત્ર બનાવ્યું છે.
એ એમને અર્પણ કરે છે. સૌનો આભાર. સૌનો આભાર. હાય બેસવું હોય તો એને ત્યાં બાજુ હો સંકેતભાઈ ત્યાં બેસો. અત્યાર સુધી પાછળ રહ્યા હતા, હવે સાથે રહો. મિત્રો, ભારતમાં હિમાલય છે તો ગુજરાત પાસે પણ ગિરનાર છે. હિન્દી પત્રકારત્વમાં લલન ટોપ જેવી ડિજિટલ ચેનલ છે તો ગુજરાતી પત્રકારત્વમાં પણ જમાવટ છે. જમાવટના નામમાં વટ છે પણ રજૂઆતમાં સૌમ્યતા છે. તો ગુજરાતી ડિજિટલ પત્રકારત્વના અમિતાભ બચ્ચન દેવાંશીબેનને વિનંતી કે પ્રતિભાવ આપે. નમસ્કાર, બધાને પ્રણામ અને તમારા બધાના આશીર્વાદની આકાંક્ષા સાથે હું રાજકોટ આવી છું. બાપુ, સૌથી પહેલાં તો તમને પ્રણામ. મને એવું લાગે છે કે સત્ય, પ્રેમ અને કરુણા તમારા થકી હજારો માણસો સુધી પહોંચેલા શબ્દો કોઈ પણ વ્યવસાય જો એ ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કરે તો કદાચ બધા જ પ્રશ્નો ત્યાં ઉકેલાઈ જાય છે. એના પ્રયત્નોની પ્રામાણિકતા અને એમાં છુપાયેલું સત્ય, એમાં રહેલો પ્રેમ અને જે સંપૂર્ણ સમષ્ટિ માટે છે, અને એ કરુણા કે જે વ્યક્તિ માત્રને જોઈને અથવા દરેક પીડિતને જોઈને જન્મવી જોઈએ. કોઈ પણ માણસમાં જ્યારે આ પ્રકારનું કોમ્બિનેશન આવે તો મને એવું લાગે છે કે એ પહેલો પડાવ પાર કરી લે છે પત્રકાર બનવાનો. અને મને એવું લાગે છે કે એ માધ્યમ જ બન્યું જમાવટને જમાવટ સુધી પહોંચાડવાનું. અને હજારો માણસ એવું ગર્વથી કહી શકે કે એ માત્ર જોતા નથી, એ પ્રેમ કરે છે. અને એ પ્રેમ એટલે કરે છે કેમ કે કદાચ એમને એ કરુણા અને એ ભાવ આંખોમાં દેખાય છે. હું જ્યારે ગ્રાઉન્ડ પર જાઉં છું અને બધાને મળું છું, અનેક માણસોને મળું છું, એમની ખુશીમાં એમને મળું છું, એમની સાથે હસું છું, ખેડૂતો સાથે મસ્તી કરું છું, કે પછી અતિશય પીડામાં ધરબાયેલા માણસોને મળું છું. બહુ જ સરળતાથી કોઈ તમારી સામે નથી રડી પડતું. તમે જાઓ એમની સાથે વાત કરવા, એ સરળતાથી રડી નહીં શકે. જો એ તમારી સામે રડી શકે છે તો એનો મતલબ એ કે એ તમારા પર ભરોસો કરે છે. અને એ ભરોસો જેટલી મોટી તાકાત છે, એ ભરોસો એટલો જ બધો ડર અને જવાબદારી પણ છે. હું જ્યારે અનેક દુર્ઘટનાઓના પીડિતોને મળું ત્યારે હું એમને પહેલાં એવું કહું છું કે હું તમારી સાથે વાત કરું છું કે તમને ન્યાય અપાવવાની કોઈ ગેરંટી નથી. કદાચ ન્યાય મળશે પણ નહીં. એટલે હું સાવ આવીને તમારી સામે આટલી નિરાશાજનક વાત એટલે કરી રહી છું કેમ કે મને મારી મર્યાદા ખબર છે કે મારું કામ ન્યાય અપાવવાનું નથી, મારું કામ ખાલી તમારી વાત પહોંચાડવાનું છે. અને હું એ પૂરી નિષ્ઠા સાથે પહોંચાડીશ. અને એ પ્રયત્નો જ્યારે થાય ત્યારે દરેક વખતે થતી દરેક દુર્ઘટનાનું અથવા થયેલા એ અનેક ભ્રષ્ટાચારોનું, આપણી વ્યવસ્થામાં આવેલી ખામીઓનું કવરેજ એ માત્ર એ પ્રયત્ન છે કે એનું પુનરાવર્તન ન થાય. ન્યાયનો મતલબ હું ક્યારેય બદલો નથી સમજતી. કોઈની સાથે ખરાબ થયું તો એની સાથે જેણે ખરાબ કર્યું એની સાથે વધારે ખરાબ થઈ જશે તો એનાથી ન્યાય મળી નહીં જાય. ન્યાયનો મતલબ છે એ વાતની ગેરંટી કે એવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. ન્યાયનો મતલબ છે એ સજાગતા કે હું પ્રયત્ન કરું કે મેં મારા હિસ્સાનું કામ કર્યું. અને તમે જ્યારે કોઈ પણ ઘટનાને મૂલવો છો અથવા વ્યવસ્થાને પણ મૂલવવાનો પ્રયત્ન કરો છો ત્યારે એટલું સમજાય છે કે જો એ આખી વ્યવસ્થામાં રહેલા માણસો, કેમ કે પત્રકારો માટે સૌથી સેફ શબ્દ છે સિસ્ટમની ભૂલ. અમારા બધા માટે જ્યારે અમે કોઈ વ્યક્તિનું નામ નથી લઈ શકતા અને એ દરેક નથી લઈ શકતા, એટલે હું એવો બિલકુલ દંભ નહીં કરું કે તમે મને આપો ને હું એનું નામ લઈને હું બોલી જઈશ. નથી બોલતી હું પણ, કોઈ જ નથી બોલી શકતું સંપૂર્ણ રીતે. સંપૂર્ણ સત્ય જેવી અપેક્ષા હોય એ વખતે પીડિતના મનમાં કે આ રીતે જ બોલાવવું જોઈએ, ઘણીવાર એ રીતે નથી બોલાતું. અને એટલે જ સૌથી સુરક્ષિત શબ્દ મળી જાય છે સિસ્ટમ. સિસ્ટમ પર ઢોળી દો. અને એ વખતે જ્યારે હું સિસ્ટમ એવો શબ્દ વાપરી લઉં છું
ત્યારે બધાને એવું લાગે છે કે નહીં બેન તો સરસ બોલી ગયા, સિસ્ટમ પર ગુસ્સો કાઢ્યો, પણ એ સિસ્ટમ કોણ? ક્યાંથી આવ્યા એ માણસો? એ લોકો કોઈ જ આકાશમાંથી આવેલા એલિયન્સ નથી. એમને કોઈ વિશેષ ટ્રેનિંગ પણ નથી મળતી. એ રાજનીતિમાં જાય છે કે પછી અધિકારી બને છે, કશું પણ બને છે, એ બધું બનતા પહેલાં જે પેલા મૂળ 3 ભાવ શબ્દો કયા મેં, જે પત્રકાર બનતાની સાથે અથવા એની પહેલાં દરેક માણસમાં હોવા જોઈએ કે સત્ય, પ્રેમ અને કરુણા, એ 3 એનામાં નથી છલકાતા અને એટલે આવું થાય છે. આપણે જે પરંપરાઓની વાત કરીએ છીએ અથવા આપણે બહુ જ સરળતાથી જે ધર્મની રક્ષાની વાત કરીએ છીએ, કદાચ આપણે જ સૌથી પહેલાં એવા છીએ કે જેનું પોષણ નથી કરતા. જ્યાં સુધી હું એ પરંપરા કે ધર્મનું પોષણ નહીં કરું ત્યાં સુધી એના રક્ષણનો અધિકાર મને કોણે આપ્યો? અને એ પોષણની શરૂઆત મને એવું લાગે છે કે આ એવોર્ડના શબ્દમાં છે કે જ્યાં નચિકેતા લખ્યું છે, અને જે પરંપરાએ મને ખૂબ ગૌરવ છે. જેમ ગૌરાંગ સરે વાત કરી કે એ નાસ્તિક છે, મને ખૂબ ગૌરવ છે એ વાતથી કે હું ખૂબ આસ્તિક છું. મને બહુ શ્રદ્ધા છે, અને મને બહુ શ્રદ્ધા એ વાત પર છે કે જેમાં સ્વામી વિવેકાનંદ થકી, એટલે વેદનો શબ્દ, એ વાક્ય જે આખા વિશ્વમાં ગુંજ્યું, ને એણે કહ્યું કે શૃણ્વેવ વિશ્વ અમૃતસ્ય પુત્ર, હું અમૃતની સંતાન છું, અથવા મારી અંદર જ બ્રહ્મ છે. એ વાત જે મારા થકી પહોંચી, એણે મને મારી અંદર શ્રદ્ધા રાખતા શીખવ્યું. અને એ મારી અંદર રાખેલી શ્રદ્ધાએ મને શીખવ્યું. હું કોઈ પણ, એટલે જ્યારે નાનપણમાં આપણે કોઈ પણ ભજન જ્યારે સાંભળતા ત્યારે ઉદાહરણ તરીકે આપણે એવું સાંભળીએ કે શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી, તો એમાં ખાલી શિવની આરાધના નથી. એમાં એક વાક્ય એવું પણ છે કે આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, આખી સૃષ્ટિને શિવરૂપ દેખું. તો હું જ્યારે એવું વાત કરું છું કે આખી સૃષ્ટિને શિવરૂપ દેખું, ત્યારે એમાં આખી સૃષ્ટિ સમષ્ટિની વાત આવી જાય છે. અને એ મને શીખવે છે કે વ્યક્તિ માત્રમાં એ જ બ્રહ્મનો વાસ છે, જે બ્રહ્મની હું મારી અંદર આરાધના કરું છું અથવા હું માનું છું કે એ મારી અંદર છે. અને એ ભારતીય જ્ઞાન પરંપરા પર મને અતિશય ગૌરવ છે કે જેણે નચિકેતા આપ્યા અને જેમણે શીખવ્યું કે તો યમથી પણ નથી ડરતા જ્યારે વાત પ્રશ્ન પૂછવાની હોય છે, જે સતત પોતાને જાગૃત રાખવાની વાત હોય છે. અને એટલે જ બહુ જ બધી વાર મેં આ જીવનમાં શબ્દ વાપર્યો હશે કે હું ખૂબ સૌભાગ્યશાળી પોતાને માની રહી છું, પણ આજે હું ખરેખર એ શબ્દનો અર્થ સમજી રહી છું. ઊભી રહીને પાછળ ફરીને જોઈએ છીએ ત્યારે એવું સમજાય છે કે ઈશ્વર તમને બહુ જ બધા કામોમાં નિમિત્ત છે, અને એ નિમિત્ત બનવાની તમારી લાયકાત ત્યારે ને ત્યારે વધતી જાય છે જ્યારે તમે સંપૂર્ણ શ્રદ્ધાથી, કરતા ભાવ મૂકીને પોતાના કામમાં પ્રામાણિકતાથી આગળ વધતા જાઓ, ત્યારે ઈશ્વર તમારી લાયકાત વધારે છે તમને મોટા કામોમાં નિમિત્ત બનાવવા. અને એટલે જ ખૂબ આભાર એ દરેક વ્યક્તિઓનો જેમણે દરેક ક્ષણે મારા પર શંકા કરી. આભાર એ દરેક માણસોનો જેમણે અતિશય ટીકા કરી. આભાર એ દરેક માણસોનો જેમણે કહ્યું કે તું આ નહીં કરી શકે. આભાર એ દરેક માણસોનો કે જેમણે હંમેશા રસ્તા પર પ્રયત્ન કર્યો કે એ કાંટાળો જ માર્ગ હોય. અને આભાર એ દરેક માણસોનો કે એ કાંટાળા માર્ગ પર મારી પહેલાં ચાલીને, સદીઓ સુધી, યુગો સુધી, વર્ષો સુધી ચાલીને એમણે એ કાંટાળા માર્ગ પર પહેલાં પગદંડી બનાવી, જેથી હું આજે ચાલી શકું છું. આજે મારા પગમાં એટલા કાંટાઓ નથી વાગતા જેટલા બધાને દેખાય છે. કદાચ એ કાંટા મારી પહેલાં નગીનદાસ સંઘવીએ બહુ ખાઈ લીધા છે. મારી પહેલાં અનેક એવા માણસો છે કે જેમણે એટલા બધા કાંટા સહન કર્યા છે કે મારા ભાગમાં તો બહુ જ સરસ આમ કેળાયેલી પગદંડી આવી છે. અપેક્ષા મારી એ છે કે એક પગદંડીઓ પર સતત ચાલીને એક નાનો સુવાળો રસ્તો હું પણ આવનારા માણસો માટે ઊભો કરીને જાઉં, બનાવીને જાઉં. અને એટલે જ ખૂબ આભાર, તમારા બધાના ચરણોમાં દિલથી પ્રણામ. અને તમે આ કાર્યક્રમનો સાક્ષી બન્યા, અને તમારા આશીર્વાદ સતત મળતા રહેશે. અને જ્યારે જ્યારે રસ્તો ભૂલીશું ત્યારે અહીંયા બેઠેલા અનેક માણસો એવા છે કે જે મને પૂરો ભરોસો છે કે એ પાછા ટોકીને રસ્તા પર લાવતા રહેશે. થેન્ક યુ.